નમસ્કાર. જો તમે નિવૃત્તિની નજીક પહોંચી ગયા હો અને કાગળિયાની કાર્યવાહીને લઈને થોડીક ચિંતામાં હો, તો તમે એકદમ સાચી જગ્યાએ છો. આજે આપણે પેન્શન, ગ્રુપ ઇન્સ્યોરન્સ અને જીપી ફંડ માટે કયા કયા દસ્તાવેજો જોઈએ એની એકદમ સરળ અને સ્પષ્ટ ચેકલિસ્ટ બનાવવાના છીએ. તો ચાલો આ ગૂંચવણને સાથે મળીને ઉકેલીએ. રિટાયરમેન્ટ એટલે જિંદગીનો એ તબક્કો જેની આપણે આખી જિંદગી રાહ જોઈએ છીએ. આરામ અને શાંતિનો સમય. પણ સાચું કહું તો એ પહેલાં આ જે ડોક્યુમેન્ટ્સનો પહાડ હોય છે ને, એ થોડો ડરાવણો લાગી શકે છે. કયા કાગળ જોઈએ, કેટલી કોપી જોઈએ, આ બધું વિચારવું જ એક મોટો માથાનો દુખાવો છે, ખરું ને? પણ હવે એની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આ માહિતી તમારી એ સમસ્યાનું સમાધાન છે. અમે આખી પ્રક્રિયાને 3 એકદમ સરળ ભાગમાં વહેંચી દીધી છે, જેથી બધું જ પાણીની જેમ સાફ થઈ જશે. સારું, તો ચાલો આપણે સૌથી પહેલા અને સૌથી અગત્યના ભાગથી શરૂઆત કરીએ. પેન્શન કેસ ફાઇલ કરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે? ચાલો લિસ્ટ પર એક નજર નાખીએ. સૌથી પહેલા આ 3 મૂળભૂત દસ્તાવેજો: આધાર કાર્ડ, પાન કાર્ડ અને તમારી બેંકની પાસબુક. અને યાદ રાખજો, આ ત્રણેયની 3 નકલો તૈયાર રાખવાની છે. એ પછી આવે છે સહકારી મંડળીમાંથી ના દેવા પ્રમાણપત્ર, એટલે કે એવો દાખલો કે તમારા પર કોઈ દેવું બાકી નથી. એની 3 નકલો અને એક ઓરિજિનલ કોપી જોઈશે. આ ઉપરાંત જો તમારા બાળકો તમારા પર આશ્રિત હોય તો તેમના લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસીની પણ 3 નકલો આપવાની રહેશે. હવે આવે છે એક બહુ જ રસપ્રદ અને મહત્વની વાત. તમારે તમારા જીવનસાથી સાથેનો જોઈન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો પણ આપવાનો છે. અને કેટલા ખબર છે? 1-2 નહીં, પૂરી 9 નકલો. હા, આ આંકડો ખાસ યાદ રાખજો. તમારા દસ્તાવેજો સિવાય તમારા જીવનસાથીના પણ કેટલાક ડોક્યુમેન્ટ્સ જોઈશે, જેમાં એમના આધાર કાર્ડ, પાન કાર્ડ અને શાળા છોડ્યાના પ્રમાણપત્રની 3 નકલોનો સમાવેશ થાય છે. સરસ. તો પેન્શનના દસ્તાવેજોની વાત પૂરી થઈ. ચાલો હવે બીજા વિભાગ તરફ આગળ વધીએ, જે છે ગ્રુપ ઇન્સ્યોરન્સ એટલે કે જૂથ વીમા માટેના દસ્તાવેજો. અહીં સારી વાત એ છે કે મોટાભાગના દસ્તાવેજો એ જ છે જે આપણે હમણાં જ જોયા. જૂથ વીમા માટે ફરીથી એ જ 4 મુખ્ય દસ્તાવેજો જોઈશે: આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક અને મંડળીનો દાખલો. અને હા, બિલકુલ પેન્શન કેસની જેમ જ આ બધાની પણ 3 નકલો જોઈશે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા વિભાગ પર, જનરલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે જીપી ફંડ. અહીંયા પણ દસ્તાવેજો તો એ જ છે, પણ નકલોની સંખ્યામાં એક નાનકડો ફેરફાર છે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. જીપી ફંડ માટે એ જ 4 ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે: આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક અને મંડળીનો દાખલો. પણ અહીંયા થોડી રાહત છે. દરેકની ફક્ત 2 નકલો જ જોઈશે. તો આપણે 3 વિભાગોની માહિતી તો મેળવી લીધી. હવે ચાલો આ બધી જ માહિતીને એક જ જગ્યાએ મૂકીને જોઈએ, જેથી કોઈ પણ જાતની ગૂંચવણ ના રહે અને તમારી પાસે એકદમ તૈયાર ચેકલિસ્ટ હોય. જુઓ, આ ટેબલ જોયા પછી બધું જ કેટલું સ્પષ્ટ થઈ જાય છે. આધાર કાર્ડ, પેન કાર્ડ, બેંક પાસબુક અને મંડળીનો દાખલો, આ 4 વસ્તુઓ તો ત્રણેયમાં કોમન છે. મુખ્ય ફરક ફક્ત નકલોની સંખ્યામાં છે. પેન્શન અને જૂથ વીમા માટે 3 કોપી અને જીપી ફંડ માટે ફક્ત 2. અને હા, પેન્શન માટેના જે વધારામાં દસ્તાવેજો છે, જેમ કે જોઈન્ટ ફોટો અને બાળકોના એલસી, એ ભૂલતા નહીં. અને હા, એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે અહીં જે પણ માહિતી આપવામાં આવી છે એ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, દાંતીવાડા દ્વારા અપાયેલા માર્ગદર્શન પર આધારિત છે. એટલે કે આ એકદમ સચોટ અને વિશ્વસનીય માહિતી છે. તો બસ, હવે તમારી પાસે સંપૂર્ણ ચેકલિસ્ટ તૈયાર છે. કાગળની કાર્યવાહીની ચિંતાને હવે બાજુ પર મૂકી દો. હવે તો બસ એ વિચારવાનો સમય છે કે તમે તમારી નિવૃત્તિની આ નવી અને શાનદાર શરૂઆત કેવી રીતે કરશો. તમારું પહેલું પગલું શું હશે?